वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज रिव्यू बैठक मिली। दरअसल इस रिव्यू बैठक के तहत विभिन्न आयोजनों के बारे में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई। इसी के साथ स्वच्छता को प्राधान्य देने के लिए अधिकारियों को सूचनाएं दी गई। आने वाले दिनों में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू खुद ही स्थल निरीक्षण कर कामगिरी का जायजा लेंगे। तो वडोदरा शहर में नए 5 ब्रिज बनाने के आयोजन को लेकर भी इस दौरान चर्चाएं हुई। इसके अलावा वडोदरा की सड़कों पर जो ज्यादा गड्ढे पड़ते हैं, उसमें जो ज्यादा पैसे खर्च होते हैं, उसके मद्देनजर सड़कों की गुणवत्ता के सुधार पर भी इस दौरान जोर दिया गया। मांडवी दरवाजे की रिस्टोरेशन की कामगिरी के टेंडर की प्रक्रिया शुरू करने के मुद्दे में भी चर्चाएं हुई। तो वहीं दीपावली पर्व के मद्देनजर वडोदरा शहर में शॉपिंग फेस्टिवल का जो आयोजन किया जाने वाला है, उसे लेकर भी इस दौरान चर्चाएं की गई। इसमें लोकल फॉर वोकल को प्राधान्य दिया जाएगा। तब आपको बता दें कि वडोदरा शहर के तालाबों के ब्यूटिफिकेशन के कार्यों को भी अब आगे तेजी से बढ़ाया जाएगा। तब आज की इस बैठक में कौन कौन से मुद्दों पर चर्चाएं हुई है, इस बारे में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने ज्यादा जानकारी दी है। સૌપ્રથમ વડોદરાના મીડિયાના મિત્રોને આભાર। આજના રિવ્યૂ મિટિંગમાં ખાસ કરીને જે રૂટીન એક્ટિવિટી છે એમાં સિટીની અંદર જે સ્વચ્છતા પખવાડિયાનો કાર્યક્રમ હતો એ સફળપૂર્વક થયો। પછી એને કાયમી રીતે સિટીને મેઇન રોડ્સનું સ્વચ્છતા તો થઈ રહ્યા છે, પણ હવે ગલી ગલીની અંદર જઈને સ્વચ્છતાની ઉપર ફોકસ કરવાનું કીધું છે। એટલે થોડું સેનિટરી ઇન્સ્પેક્ટર્સને ઉપર ટકોર પણ કર્યું છે અને વોર્ડ ઓફિસર્સને પણ ટકોર કર્યું છે, જેથી કરીને સોસાયટીઝની અંદર જે ગંદકી છે એના ઉપર પણ ફોકસ રાખવાનું કીધું છે। જે ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ છે એ બધાને બ્યુટિફિકેશન કરવાનું 119 પોઈન્ટ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે। ગયા અઠવાડિયામાં 1-2 જગ્યા અમે શરૂ કરી છે। આ જ રીતે તમામ જગ્યાઓ જે સ્પોટ્સ છે એને બ્યુટિફાઈ કરવાનું નક્કી કર્યું છે। એટલે આવનારા દિવસોમાં આ ગંદુ દિવાલની ઉપર બધું છે એ ટ્રાન્સફોર્મ કરીને વોલ પેઇન્ટિંગ્સ કરીશું અને જે જગ્યામાં ઝાડ વાવેતર કરવું ત્યાં ઝાડ વાવેતર કરીશું। અમુક જગ્યામાં આવા ગંદકી કરનાર જગ્યા ઉપર નવા સ્કલ્પચર પોઈન્ટ્સ પણ ઊભું કરીશું, જેથી કરીને ત્યાં ગંદકી બધું નીકળી જાય અને નવું વેસ્ટ ટુ આર્ટ અને નવું સ્કલ્પચરનું વસ્તુઓ બધું આવશે। બિલ્ડિંગ પ્રોજેક્ટનું પણ રિવ્યૂ કર્યું છે। એટલે જે 2 ઓડિટોરિયમ છે આપણા પાસે અને ત્રીજી ઓડિટોરિયમ જે ડેમોલિશ કરીને નવું ઓડિટોરિયમ કરવા માટે કન્સેપ્ટ પ્લાન પણ રેડી થઈ ગઈ છે અને ચોથો એક નવું ઓડિટોરિયમ 200ની કેપેસિટીમાં નાના કાર્યક્રમો માટે પણ આપણે કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને આવનારા દિવસોમાં 4 ઓડિટોરિયમ ઉપર આપણે જઈશું। નવું સ્વિમિંગ પુલ્સનું જે ઘણા દિવસોથી પેન્ડિંગ હતી એનું પણ આજે ડિસ્કશન થઈ। એટલે નવા સ્વિમિંગ પુલ્સ 3 સ્વિમિંગ પુલ ક્લોઝડ સ્વિમિંગ પુલ્સ માટે અને જે ઇન્ડોર સ્ટેડિયમ કોમ્પ્લેક્સ છે ગોત્રીમાં એનું પણ આજે ફાઇનલ થઈ ગયું છે, જેથી કરીને આવનારા દિવસોમાં વડોદરા માટે નવા સ્વિમિંગ પુલ્સ અને નવું ઇન્ડોર સ્ટેડિયમનું પણ આવશે અને અંકોડિયામાં ઉડામાં લગભગ 80 કરોડની ખર્ચમાં ત્રીજું ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ફાઇનલ થઈ ગયું છે, જેથી કરીને આવનારા દિવસોમાં આ વિકાસની લક્ષી કામોમાં આગળ વધશે। દિવાળી પહેલાં જે માન્ય રાજ્ય સરકારની સૂચના છે એના પ્રમાણે તમામ પેચવર્ક્સ અને પોટહોલ્સને પણ પૂરું કરવાનું નક્કી કર્યું છે। ટૂંક સમયમાં 2-3 દિવસ પછી આપણે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે। વડોદરા શોપિંગ ફેસ્ટિવલ પણ અમે ખુલ્લા મૂકીશું। એમાં ખાસ કરીને ફોકસ એ રહેશે કે જનરલ શોપિંગ નથી, પણ સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે ફોકસ રહેશે અને વોકલ ફોર લોકલ જે માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એડવોકેટ કરી રહ્યા છે, એટલે સ્વદેશી પ્રોડક્ટ્સને અને સ્વદેશી મેક જે લોકોની વસ્તુ છે એ વેચવા માટે અમે ખાસ કરીને અમે ઝુંબેશ કરાવીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।